હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના વાગી ગયા છે 9:30 અને હું જઈ રહી છું આંટો મારવા. હજી તો હું જસ્ટ ઉઠી જ છું અને મને બહારનું વેધર એટલું ગમ્યું છે. સો હવે હું આંટો મારવા જઈ રહી છું. હવે આગળ ક્યાં જવું એ પ્લાન કોઈ ફિક્સ નથી, પણ મારી ઈચ્છા છે રિવરફ્રન્ટમાં જઈએ. પાણી કેવું ભરાયું છે જોવા માટે. સો અમે એક્ટિવા લઈ લો, જુપિટર લઈ લો, ગમે તેટલું લઈ લો, છેલ્લે પાણીમાં વરસાદમાં કામ તો ઈવી જ આવે છે. બિકોઝ અમે અમારા જોડે એક્ટિવા, જુપિટર બધું જ છે, પણ જો અમારે હેવી એમ રેઇન થતો હોય ત્યારે જવું હોય ને તમારે ઈવી જ કામ આવે. ચાલુ વરસાદમાં રોડ તને કેવું લાગી રહ્યું છે? સારી છે. પાટી દે. અમે બેસી રહ્યા છીએ સુગંધાર સાઈડ. અમને કોઈ રખડવા મૂકે તો અમે કઈ બાકી ના રાખીએ. હવે જન્મે જ રખડવા છીએ. રખડવા ખાવાનું શું, આ જ અમારું જીવન છે. કોઈ ભણવાનું કે તો ભણતા આવડતું નહીં, નોકરી ધંધો ફાવતું નથી, કરવાનું શું? વાત સાચી કીધી. તો આ છે અમારું અમદાવાદનું સગાધાર. સાચું ને? યસ. ને આનો જો ટ્રેક્ટર આજે તો અહીંયા બહુ પાણી હતું ભાઈ. જોઈ ટ્રેક્ટર જોયું આનો પર? યે ટ્રેક્ટર. It's my hair, sorry, God. અમારા ત્યાં વરસાદ લોકો બ્રિજ નીચે ઉભા રહી જાય. કોઈ પલડીને જ કરે જાય. આજે કઈ રહી છે? અમારે ત્યાં વરસાદ આવે ને લોકો બ્રિજ નીચે ઉભા રહી જાય કે પલળીએ નહીં, પછી ઘરે તો પલળીને જ જાય છે. ખબર નહીં કેમ ઉભા રહે. આ અમારું ફેમસ ભવસાગર. ભવસાગર વાળાનું ફ્રીમાં પ્રમોશન થયું. હા એ જ. ખાડા બધા ખાડા આપવા. એ તો ખાડા તો હોય જ ને. આટલો વરસાદ હોય તો આટલા વરસાદમાં એક દાડામાં એક દાડામાં નહીં, પણ આપણે શું કરીએ હવે કે અમારે ત્યાં ખેડ છે એમાં ખાડા તો હોય જ છે. ये बहनों के प्रिय भाइयों को है ना, साइड दिखानी नहीं आती है. આ છે देखो देखो आगे खाया दिखाया दिखाया. ખાલી. हम जा रहे हैं अभी साइंस सिटी. फिर जाएंगे रफटने. हाँ, फिर जाएंगे रफड़ने. हम बने ही है रखड़ने के लिए. काला काला वादळ है भाई. क्या वरसाद આવે છે મજા આવી જાય. નોકરીમાં રજા મળી જાય. અહીંયા સબરી પાણી ભરાઈ જાય. અરે આ લોકો અરે હમણાં હું આવી ત્યારે પાણી ઉછળશે. ઉડાડીને જાય લે. આજે બે ચલાવવું પડે. ગટર નહીં લે વચ્ચે જોજો. નકર ના અહીંયા ગટર તો નહીં આવતી, પણ પાણી બહુ ભરાઈ જાય. ફાટી જાઓ પાણીમાં. देखो इधर पानी भर गया है और जीना जीना बरसात भी चालू है. हम हिंदी के साथ मिक्स करके बोल रहे हैं. अरे अहमदाबाद के गाड़ी वाले इतने अच्छे हैं कि पानी है ना वो धीरे चलाते हैं, पर कई गाड़ी वाले भंगार भी होते हैं कि वो पूरा भिगा के जाते हैं. ये देखो क्या है कि जैसे जते कहीं गटर नहीं है. नहीं नहीं गटर तो जवा दे ना बापा. કેટલા બી મોંઘા એક્ટિવા લઈ લો પણ છેલ્લે ચાલે તો આજ. પાણી ના ઉઠાડજે બહુ માર પકંદર. ये देखो इधर देखो. ये आप देख सकते हो वाटर लॉगिंग इन अहमदाबाद. साइड इफेक्ट्स ऑफ रेन. हम रिवर फ्रंट जा रहे हैं, पर रिवर फ्रंट तो इधर ही है हमारा. घर पे तो ऐसा बोला सिर्फ इधर इतने में जाके आते हैं. गाइस देखो કેટલું મસ્ત વાતાવરણ છે. વાદળામાં ફ્રીમાં બતાઈએ અમદાવાદ. આમ ખાલી તમે વાદળા
ગમે તે મોટા એક્ટિવા લઈ લો પણ છેલ્લે ચાલે તો પાણીમાં જ છે. ઇલેક્ટ્રોનિક ઈવી આ જો લે કોક પલડી વાસા આ ઘૂમી થતા ગાઈસ વાદળા તો મસ્ત થયા છે. જ્યાં પહોંચવાના છીએ ને ત્યાં પહોંચીને ભરી જવાના એવી ફિલિંગ આવી રહી છે. જો હું તો ધક્કો નહીં મારવું, મારામાં તાકાત જ નથી એટલી. મારા ભાઈ ને મૂકી આવી જાય પાછા. આ છોકરીને શરમ છે. ગાઈસ પ્રોબ્લેમ હો ગયા. આમ તો આખા અમદાવાદમાં એટલા રેન કવર વાળા ઉભા રહે નાચે. આમાં રેન કવર લેવું છે તો માણસ નથી મળતું. રેન કવર કોઈ લઈને જ નહીં ઊભું રસ્તા પર. આ પેલા જેવો કિસ્સો થયો જ્યારે રિક્ષા ના જોતી હોય ત્યારે રિક્ષા ના મળે અને જ્યારે જોતી હોય ત્યારે રિક્ષા સામે ના મળે. જ્યાં ના જોઈ ત્યાં બેન કાલુપુર જશો, બેન દરવાજા જશો, અહીં જશો, તમે જશો, અને જ્યાં જવું હોય ત્યાં કોઈ આવશે નહીં. બોલો આવું છે. हमारे अहमदाबाद में ऐसा ही होता है. તો હું ક્યાં અહીંયા ત્યાંથી આવી છું અલીગઢથી. એ હજી આ નવો જ બ્રિજ બન્યો દેખો આ બધા ઉપર. હા દેખો અમારા ત્યાં આવું બધું ચાલતું રહ્યો. પાણી તો ભરાઈ જ છે અમારા અમદાવાદમાં ગમે તે લોકો ખર્ચો કરે હોય. એની બીજી દાડો આ જો લે વરસાદી છત્રી. જો અમારી પાછળ ગાડી વાળો ચીટી કરે. એટલે આ જો ટાયર વગર લઈ કઈ રીતે વ્યવસાય છે. કાંડા વેડા કરવામાં તો કઈ બાકી ના રહે. બરોબર ગાને તો अब આન પપ્પા છે ને નખડવા માટે એવી જ આપે. કેમ કે એને પપ્પાને ખબર છે જો ચોવીસ એક્ટિવા આપ્યું તો આ 100 ની સ્પીડ એક્ટિવા ચલાવશે ને કોકને ઉડાવશે. ઈવીમાં એને પપ્પાએ સ્પીડ લોક કરાવી દીધી. તમને જ્યાં જવું હોય ત્યાં જાય. દેખો ભાઈ ये अहमदाबाद के रोड. મારી મમ્મી પાડી દો. મોલમાં એક દુકાનમાં રેન કવર દેખાયા તો આ ક્યાં આગળ જઈને લઈશું. હવે ખબર નહીં ક્યારે મળશે કે નહીં. આ રોડ છે ને સૌથી ફેમસ છે રોંગ સાઈડ માટે. કેમ કે અહીંયા બધા બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ બધા વેરહાઉસ છે. ફ્લિપકાર્ટ, એમેઝોન બધા. તો એ લોકો ઓર્ડર લઈને આમ રોંગ સાઈડમાં જાય. ત્યાંથી તમારે ચાલવું બી હતું. વાવાઝોડું આવ્યું, વાવાઝોડું તાવતે આવ્યું, તાવતે. હવે એક દિવસ ચાલતા ચાલતા જતા હતા ને તો એક ડિલિવરી વાળો ભાઈ હતો એ રોંગ સાઈડમાં અહીં ટીટી કરતો હતો. મેં કીધું ભાઈ એક તો રોંગ સાઈડમાં આવો પછી ઓન મારો તો એ ઉલટા મને સામે બોલો. અમારા અમદાવાદમાં આવી પ્રજા રહે સામે. અમારે તો બીઆરટીએસ રોડવા બી આ લોકો ચલાય જ જાય. આના રોડ જ બનશે ભાઈ, ચલાવવાના જ છે. આ જો અહીંયા ખબર નહીં શું થઈ ગયું હશે. રોડ બેસી ગયો ખબર નહીં હોય અહીંયા શું છે. બધી દીવા ફાટ દેખાડી હમણાં તો સાબરમતી બહુ પાણી હતું પણ મને લાગે ત્યાં દરવાજા ખોલ્યા હશે. ત્યાં અમદાવાદીઓ લોકો આટલા જો આ ભાઈ તું એક્ટિવા બંધ થઈ ગયું છે પેલો ભાઈ ધક્કો મારી હેલ્પ કરી થઈ જાય છે. આ અમદાવાદીઓની ખાસિયત છે. ના ના પોલીસ વાળા પકડશે સામે ઉભા હશે. ગાઈઝ અમે અમારે એક ટ્રેન વચ્ચે અહીંથી નીકળ્યો હતો તમે જોઈ શકો અમદાવાદ પોલીસ દરેક 4 રસ્તે તમને પોલીસ જોવા મળે જ. એ લોકોની મદદ કરવા હાજર ઓલવેઝ. અમે અમારી મંજિલ સુધી પાણી આવ્યું. જો અમારે એથવીને કીડો હોય તો એથી છે ને પાણીમાં નાખે. એથી ના નાખીશ અહીંયા. જો બહુ એટલું બધું તો નતું પણ સ્ટીલ સ્કેમ. ગાઈસ તમે વાદળો તો જોઈ શકો છો. એટલો મસ્ત વ્યૂ છે ને અમે શબ્દોમાં બોલી નથી શકતા. જિંદગીમાં અમદાવાદમાં જન્મ લેવો ને તો પુણ્ય કર્યા તો મળ્યો. જો ઓફિશિયલી રિવરફ્રન્ટ ભાઈ રિવરફ્રન્ટમાં પાણી નહીં પણ રિવરફ્રન્ટની બહાર પાણી જો તમને બતાવું આ ઇન્ટરનેટ આવા બહુ જો ને જો ગાઈસ હું તમને બતાવું. એ નાના ખિસ્સામાં માટીમાં ભરાઈ જશે. આ બાજુ લે આગળ ત્યાં પેલું છે. અહીંથી ના લે અંદર પોલીસ વાળા ઉભા હોય. બહારથી જ લે. અરે બહારથી લે કહું છું. જો ગાઈસ અંદર નદીમાં પાણી નહીં પણ આ બહાર જોઈ શકો છો તમે. ખબર નહીં ભાઈ રસ્તો યાદ નહીં આવતો. ધ્યાન આ ગાર્ડન છે. ગાર્ડન માંથી શું કરે? ગાર્ડન બંધ છે. હેલો ગાઈસ જો અમે ફાઇનલી પહોંચી ગયા છે રિવરફ્રન્ટ. જે અમારે આગળ અમે જોયું એ અહીંથી ક્યાંકથી પ્લેન જઈ રહ્યો છે. અવાજ આવી રહ્યો પણ પ્લેન દેખાતો નહીં. વાદળોની અંદર છે એટલે છે તો નીચે જતું આ પ્લેન પણ દેખાતું નહીં. અવાજ આવે છે ખાલી.
આજે આગળ આગળ ચાલી ગઈ છે મને મૂકીને. અહીંયા આવવાની પરમિશન તો નથી, એટલે છે આમ તો. અત્યારે અમે આવી ગયા છે અહીંયા, અને અહીંયા અમે 4-5 જણા છે. હવે અહીંયાથી આપણે ફટાફટ અમે અહીંથી બી નીકળી જઈશું. જો હું તમને પાણી બતાવું અહીંયાનું. શું સાયકલિંગ તા કાકો અહીંયા પૂર આવશો તો તંબુરમ તો આવી જઈશું. ના ભાઈ મારા નહીં કરવું કશું, મને તો પાણી એમ બી મને પાણીનો ફોબિયા, મારે નહીં કરવું. જોઈ શકો છો આપ પાણી, એટલું બધું બી નથી પણ પાણી છે. પાણી અહીંયા છે, આગળ નથી, કેમ કે આ ઓલું બંધ કરેલું છે ને એટલે બસ જતો પહેલા જો પાણી તોડ્યું ને. અને આ ઓલો બુલેટ ટ્રેન નો બ્રિજ બને છે એટલે એ બધું પાણી બંધ. અહીંયા પાણી છે, આગળ નથી. આગળ કચરો જોવા મળશે, બહુ બધી કચરો છે. ફાઇનલી અમે અમારી મંજિલે પહોંચી ગયા છે, દેખી શકો છો આપ. એ આવ્યું બગાડ છે આપણને. જો ગાઈસ ટ્રેન જઈ રહી છે. જો હવે તો પાણી અહીંયા જ છે, આગળ નહીં પાણી તો. મારે ઘરેથી આવી પ્લાસ્ટિક બેગ આપી છે. મારી ટ્રેન કવર છે ગાઈસ, સી એવી ફાટેલું. ફટ ગયા वो भी रस्ते में. જય હિન્દ મંગલમ. કેવી માણસ છે ને અત્યારે સાયકલ ચલાવવાની. અહીંયા આજે રેડ એલર્ટ આપ્યું છે, અને રેડ એલર્ટ આપ્યું છતાં અહીંયા એક દિવસ સજાય વરસાદ જ નહીં આવતો. ગજબ છે ભાઈ. અમે તો 1-2 મિનિટ અહીંયા ઉભા રહી વરસાદ, અને હવે અમે ભાગી રહ્યા છે ભાઈ. ખોટું આપણા રિસ્ક તો નથી લેવું. સો ફાઇનલી અમે રિવરફ્રન્ટ પહોંચી ગયા હતા, અને હવે રિટર્ન થઈ રહ્યા છે, બીકોઝ વરસાદ આવે અને ખોટું રિસ્ક નથી લેવું. સો એટલા માટે આપણે જઈએ તરફ. રેન કવર લગાવેલી છે એટલે કદાચ તમને એવું લાગતું હોય. આ સાબરમતી નહીં, આ તો ઓલરેડી એક્સ્ટ્રા પાણી ભરાયેલું છે. જો સાબરમતીમાં તો પાણી નથી. અમે તમને બતાવી ને ત્યાં આગળ જ પાણી હતું. વરસાદ બી ચાલુ થઈ ગયો, બધા કાગડાઓ માથા પર ઉડે છે. વેધર તો એટલું મસ્ત થયું છે ને, ઝીણા ને મોટા થઈ ગયા હવે તો. જવા દે ફટાફટ ઘરે પહોંચાડા કરો. એટલે કે ગાઈસ અમદાવાદમાં દૂધ નહીં મળતું. દૂધ સસ્તા રિવરફ્રન્ટ પહોંચ્યા હવે દૂધ સોચવું પડે. આના બ્લિંકિટ બી નહીં આવતું ને, ભૂખ લાગી હતી ઝોમેટો ખોલી ઝોમેટો. બટ વી કેન અન્ડરસ્ટેન્ડ યાર, એ લોકો બી માણસ છે, એ લોકો કઈ રીતે આવે. અમે પોતે લ્યાવો ઠંડી લાગે છે. પેલા ભાઈ અમને જોતા જોતા જાય, ખબર નહીં કેવું. સો ફાઇનલી અત્યારે અમે ઘરે આવી ગયા છે, અને આજનો બ્લોગ હું અહીંયાથી કમ્પ્લીટ કરું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.